ફરીથી વાત કરી કે સંસાર વ્યવહારમાં તો આવા ગોટાળા ચાલ્યા જ કરે, પણ આવું જ સાધનામાં, તો સાધનામાં તો આ ચાલતું નથી. સાધનામાં તો એટલે હોય ગુરુજી એને પોઝિટિવ ઇમોશન કે જે હર હંમેશા વધતો જાય, એમાં સુકાવાનો સવાલ જ ન હોય કે આજ હતો ને કાલ નથી. ગુરુ માટે બહુ ભાવ હતો, આજ હવે ઉડી ગયું. તો ભાવ હતો એ માત્ર ઇમેજ હતી, ભ્રમણાનો ભાવ હતો. સાચો ભાવ હોય છે તો ઉડે નહીં. મૃગજળ છે તો પાસે જોવા જાય તો મૃગજળ છે ઉડી જાય. સાચું પાણી છે એ તો રહે છે. આપણે ત્યાં એને એ ભાવને સદભાવ કહેતા, કે જે ભાવની અંદર સદનો અંશ છે, ઇટર્નિટીની એક ક્વોલિટી છે, શાશ્વતતાનો અંશ છે, એવો ભાવ. અને એવા ભાવ છે એમાંથી ભક્તિ જન્મે છે. એટલે અન્નમય કોષની જ્યારે આ અશુદ્ધિઓ જ્યારે દૂર થાય છે, પછી પ્રાણમય કોષ આવે. હવે પ્રાણમય કોષ છે એને એની બધી જોડાયેલી છે જ્ઞાનેન્દ્રિય. હવે આપણી આંખ છે તો આંખ જે જુએ છે જસ્ટ સી, કે આંખ જુએ છે એની અંદર વિચાર આવી જાય કે એની અંદર ભાવનો વિકાર આવી જાય છે. કાન સાંભળે છે તો જસ્ટ હિયર, જસ્ટ લિસન. સ્વર સંભળાય છે, માત્ર સ્વર જ. એની અંદર બીજી ઉર્જા ભળે છે, તો આ ઉર્જા ભળે નહીં એટલી સાવધાની રાખવી. તો આ છે ધ્યાનની વિધિઓ થઈ. વિધિની પછાડીનું વિજ્ઞાન આ છે. પછી કોઈ કે બસ તમે માત્ર સાંભળ્યા કરો, માત્ર સાંભળ્યા કરો. પણ હવે આપણે માત્ર સાંભળીએ છીએ કે વિચાર કર્યા કરીએ છીએ, એ નક્કી કોણ કરે? અને નક્કી તો જાતે કરવું પડે છે. એક માણસ આંખ મીચીને બેઠો હોય અને બીજો છે એ પણ આંખ મીચીને બેઠો હોય. એક માણસ છે માત્ર સ્વર સાંભળતો હોય તો ધ્યાનની ગહેરાઈમાં ડૂબવાનો છે, અને એક છે એ પણ સાંભળતો હોય ને વિચાર કર્યા કરતો હોય. આમ બેઠેલા સરખા લાગે. એકને પરિણામ આવશે, બીજાને નહીં આવે. એક સજગ છે. હવે એક છે સજગ છે નો અર્થ આપણે જે ગઈકાલે વાત કરી કે પેલી છે સાધનાની અવસ્થા છે એ શુદ્ધતાની, બીજી અવસ્થા છે સજગતાની, અને ત્રીજી અવસ્થા છે સહજતાની. પણ સજગતાનો આરંભ છે શુદ્ધતા થયા પછી થાય. હવે એને જ્યારે સજગ બને છે કે કઈ ઉર્જા અંદર ભળી જાય છે, ઉર્જાનું મિશ્રણ ન થવું. ભાવ ચાલતો હોય તો ભાવ જ ચાલે. ઠાકોરજીને ભોગ ધરાવ્યા છે, એ ભક્તિ માર્ગ આખો ભાવ પ્રધાન છે. ભોગ ધરાવ્યા છે અને તરત વિચાર થાય કે